આ આકાશને કીધું તો છે, કેમ લાગે રૂપિયા પતશે કે નહીં? આપશે ને ક્યાં જાહે? હવે એનો બાપય ના પાડે છે રૂપિયા આપવાની. હવે એની તો તેવડ નથી. ગમે એમ કરીને કઢવાના જ છે રૂપિયા. આપણે થોડા કઈ એમ નથી થયા, આપણી મહેનતના રૂપિયા હતા. રૂપિયા તો કઢાવવા જ પડશે. નકર એની ઘરવાળી પાસેથી પૈસા વસૂલ કરશું, પણ રૂપિયા તો હાલે આ રૂપિયા વ્યાજ સાથે. અને હવે આકાશ કે આકાશના પરિવાર ઉપર નજર ન નાખતો. એટલે તું આ રૂપિયાનો પાવર બતાવીને શું કહેવા માંગે છો? તું એમ સમજે છે કે તે એને રૂપિયા આપ્યા એટલે તે કોઈની આબરૂ ખરીદી છે? હે, ઇજ્જત ખરીદી છે? તો રૂપિયા લીધા છે તો આપવા જ પડે ને. તને શું લાગે છે કે દરેક સ્ત્રીએ બંગડીયું પહેરી છે એનો મતલબ એમ કે તમારું બધું સહન કરી લે? હે, દરેક સ્ત્રી છે ને રણચંડીનું રૂપ હોય છે, જોગમાયા હોય છે, અને તારી જેવા રાક્ષસોનો તો પલમાં સંહાર કરે છે. સમજો તું? માફ કરી દો માતાજી, અમને માફ કરી દો. હવે હું કોઈ આમ ખરાબ નજર નહીં કરું. આશી માફ કરી દો અમને. હું હવે બેન માની હું કોઈ પણ સ્ત્રીની સામે ખરાબ નજર નહીં કરું. મને માફ કરી દો, માફ કરી દો. હવે જો કોઈ પણ બેનો દીકરી ઉપર નજર ખરાબ કરી છે ને તો યાદ રાખજો, મારા જેવું કોઈ નહીં થાય. માફ કરી દો માતાજી, અમને માફ કરી દો માતાજી, માફ કરી દો. હું આકાશ પાસે પૈસા નહીં માંગુ. આ રૂપિયા છે ને હું આકાશને પાછા આપી દઈશ. અમને માફ કરી દો. હું શું કહું છું, આપણા પાદરવાળા ખેતરે હા દાડિયા છે અને કોઈ ગયું નથી. તો હાલો ને આપણે આટો મારતા આવીએ. હા, આકાશને તો કેવું કઈ ભૂંડું જ છે, ઈ કોઈ આપણી વાત માને છે? અરે આકાશ સાથે મારે વાત થઈ ગઈ છે. ઈ કેતો આકાશ વાડીએ જઈએ છીએ અમે. હું ફરી બોલ. વાડીએ જાવી છે. તમે જ આવી તો વાત બરાબર છે. આકાશ આવે છે વાડીએ. બા, હી દશ તો મને ન પૂછતી, પણ હવે કીધું છે કે હાલ હું આવું છું મદદ કરાવવા. તો પછી તે હારું કહેવાય વાડીએ જાય તો. આમાં કાંઈ ખોટું થોડી છે. અમે તો કેટલા દીથી કહેતા હતા વાડીએ જા પણ નહોતો જાતો. હવે આવશું ને હા તો પછી હવે લાંબુ ખેંચવાની શું જરૂર છે? હા, શું કહું ને તો આ ઘર ઉપર છે ને દશામાની મહેર થઈ છે. હવે આને થોડી સમજણ પડવા મળી છે. સાચી વાત છે. હે માતાજી, તારો ખૂબ ખૂબ આભાર હો. રેવા દે, આ તારી માં એ નથી સુધાર્યો. મારો દીકરો સુધારવાનો હતો એટલે સુધરી ગયો. સલાહ દેતી જા, હવે જતી હોય તો. એલી બાઈ શાંતિ રાખીને. લો બોલો, માતાજી એ સુધાર્યા? હે, માતાજી હું સુધારતા? એ તો એને અક્કલ આવી ગઈ ને સુધરી ગયો. હું શું કહું તને? હા, હું તો તને પહેલેથી કહેતો હતો કે આપણી વહુ થોડી ગુણિયલ તો છે અને સંસ્કારી પણ છે. જોયું ને આપણા દીકરાને કેવો સુધારી નાખ્યો. એને કઈ નથી સુધાર્યો. હો, ખોટા વખાણ કરવાના રહેવા દો. વહુનું ઉપરાણું લેતા. તો તે સુધાર્યો? મેં નથી સુધાર્યો. આ છે ને સમય એને સુધાર્યો. બરાબર? મારે કઈ એવા ગુણગાન નથી ગવડાવવા મારા. હા ભાઈ, હવે તારું બક બક બંધ કરીને શાંતિથી બે. એક કામ કર, આ વહુ વાડીએ ગયા છે ને, તું થોડીક ચા મૂકી દે જા. નહીં બને. લે, કેમ નહીં બને? નહીં બને. હારું, તો હું વાડીએ જાઉં છું અને ઓલા ભીખાને ઘરે પી લઈ. હવે મૂંગા બેહો ને ભીખાના કાકા થતા. પાછો થા. હા, તો આ બેઠા. 5 મિનિટ રોકાજો, પછી ચા બનાવવા જાઓ. સમજો ને તમે? તને સમજવી બહુ અઘરી છે. હું મારા મિત્રોને મળું ને એટલે આપણે એની પાસે સમય માગી લેવાનો. પણ એ સમય આપશે? તમને શું લાગે છે આ તમારો ઓલો ભાઈબંધ તો છે ને એ તો આપણા ઘરે ન બોલવાના શબ્દો બોલીને ગયો છે. પ્રયત્ન તો કરવો જ પડશે ને, નહીતર પૈસા ક્યાંથી કાઢીને આપશું એને? હાલો તો વાત તો જોઈ. અમે તમને બંનેને જ મળવા આવતા હતા. જો મારી વાત સાંભળો, પૈસા છે ને એના માટે થોડોક સમય આપો ને તો બહુ સારું છે. હા ભાઈ, થોડો સમય આપો ને અમને. જો
મારી માં દશામાં છે ને હંધુય હારું કરી દેશે હે ને? હા જુઓ આકાશભાઈ, અમારે રૂપિયા નથી જોતા. અને ભાવના બેન, તમે મારા બેન છો, તમે મારા બેન છો. હવે હું છે ને હું કોઈ દી તમારી સામે ખરાબ નજર નહીં કરું. હાલ્યો આ રૂપિયા, અમને માફ કરી દો. હું પગે પડું છું, ભૂલ થઈ ગઈ અમારી. હું ઘરે નહીં આવું. મને માફ કરી દો, મને માફ કરી દો માતાજી, મને માફ કરી દો. શું થયું? તમે હાવ કેમ કરો છો ભાઈ? અને આ રૂપિયા મેં ક્યારે તમને આપ્યા છે? આ ઘડી તો હજી દઈને ગયા તમે. તમે હમણાં આવ્યા, અમને રૂપિયા આપ્યા. અને સાચું કહું, મને તો છે ને તમારામાં સાક્ષાત જોગ માયા માં દશામાના દર્શન થઈ ગયા. તો આ રૂપિયા મારી માં દેવા આવી હતી. સાક્ષાત મારી માં દશામાં આવ્યા હતા. હે મારી માં મીનાવાડા વાળા, તમે છે ને મારી ભક્તિનું ફળ મને આપ્યું છે. જોયું ને મારી માતાજીનો પડસો. તમે મારી વાત નહોતા માનતા. તમે તો ખાલી ભૂલથી મારી માનું નામ લીધું ને તોય તમારું કામ થઈ ગયું. એટલે હવે તમને પૈસા દેવાની જરૂર નથી? નહીં, હવે અમારે રૂપિયા નથી જોતા આકાશભાઈ. આ તમે રાખો, અમારા આવી ગયા. મને કઈ સમજાણું નહીં. તમે હજી ન સમજ્યા? મારી માં દશામાં આવ્યા હતા અને એ લોકોએ મારી માં દશામાં આવ્યા હતા અને એણે આ રૂપિયા આપ્યા છે આને. મારી ભાવના બેનના રૂપમાં દશામાં આવીને સાક્ષાત અમને આ પરચો આપી ગયા. તમારી ઘરવાળી તો દેવીનો અવતાર છે આકાશભાઈ, દેવીનો અવતાર છે. હારું, બરાબર છે બધું, તમે જાઓ. માફ કરજો હો ને. હા. હાલ ગોપાલ, હાલ જલ્દી હાલ. ખરેખર તમને હજી વિશ્વાસ ન આવતો? વિચાર તો કરો. આપણે આગળ ફૂટી કોડી નહોતી અને આ રૂપિયાનું બંડલ જોઈને તો આટલો હારો તો માણા હય નથી. દશામાએ ખાલી ભૂલમાં પગે લાગવાથી મારા ઉપર આટલી કૃપા કરી? એ તો છે ને હંધાઈની માડી છે. તમે ખાલી આંખ બંધ કરીને ને એકવાર આવકારો આપો ને તો હાજરા હજુર ઊભી રહે. એ છે મારી માં દશામાં. આજથી હું વચન આપું છું, તારી દરેક વાતમાં, તારી હરેક ભક્તિમાં હું તારી સાથે છું. હાસુ હાલ ઘરે સૌથી પેલા માને સીધા કરીએ. આ દશામાના પગમાં મૂકી દેજે આપણા મંદિરે. હા તો મારી માનો આશીર્વાદ છે. હાલ જટ. હે ભગવાન, પેલી તો વાડીએ જતી રહી, કામ ન કરવા પણ એને એના બધા બહાના છે. અને આ અંતર કામ મારે કરવાનું. આ ગાયોને નિરાણ એ માં નાખશે. આ ખબર નહીં બહુ આવી છે કે આપત. અરે પણ થોડું કામ કરી લઈશ તો નહીં આ શરીર કઈ પતલું પડી જાય તારું. તમે મૂંગા મરો ને, તમે તો જરાય હારા નથી લાગતા. વાહ રે વાહ, બહુના ઉપરાણા લેવામાં તો પહેલો નંબર આવે. સસરો નંબર 1. માથું ચડાવ્યું. ગાયને નિરણ નાખો, ગાયને દોવો, આ ગાયનું બધું વાસેદું સાફ કરો. આ હંધુય કામ મારા માથે નાખીને જતી રહી. આજે દૂધ ખાવું તો બહુ સારું લાગે. તે તો નથી કહેતી તું કે આ બબ્બે તાહળી દૂધ પી જાઉં છું ને આટલું કરું છું ને. હવે એટલું નહીં થાય તારાથી ગાયની સેવા? હા થાહે. આ બહુ આવીને પેલા હું જ કરતી હતી. આ કે તમારી માં ઉપર ગઈ એ નહોતી આવતી. બહુના ઉપરાણા લેતા ના જોયા હોય તે. હે મારી માવડી. મમ્મી, અરે પણ હું છે આમ કેમ બૂમ બરાડા પાડતો આવે? બા બાપુજી થઈ ગયું તમારું? હા હું થઈ ગયું.
આ તમે લોકો તો વાડીએ જતા રહ્યા. આ હંધાય કામ કોણ? તારી માં કરશે. આ ઉંમરે મારે બધા ઢોર ઢહડા કરવા પડે અલા છે. ભાઈ સાહેબ શાંતિ રાખ ને, સાંભળો તો ખરી કઈ કે છે પણ હા, હું તું બૂમ બરાડા કરતો હતો. અમારી માં અત્યાર સુધી ભાવનાએ જે કીધું ને એની પર અત્યારે આજે મને વિશ્વાસ આવ્યો. એટલે એટલે એમ કે આ મારા બે ભાઈબંધ નયન ને ગોપાલ હા પણ શું કર્યું નયન અને ગોપાલે? વાડી આવ્યા હતા આની માફી માંગી. કેમ ખબર છે? કેમ? કેમ કે આની ભક્તિ અને આની માં એટલે કે દશામાએ પરચો આપ્યો છે કે બંનેને પગે પડાવ્યા. હા બા, આની વાત છે ને હા સાચી છે. અમારી દશામાં એ મારી અત્યાર લગીની ભક્તિને છે ને સફળ કરી દીધી છે. પૂજા સેવા અર્ચના જે કાંઈ પણ કર્યું ને એનું ફળ મને આજ મળ્યું છે. આ મેં તને કહ્યું હતું ને કે આપણી વવે જ આપણા દીકરાને સુધાર્યો છે, પણ તું માનતી નહોતી. આજે જોઈ લીધું ને તારી નજરની સામે. આ એની ભક્તિએ, આ માતાજીની આરાધનાએ આપણા દીકરાને બદલી નાખ્યો ને. હા, એકદમ સાચું કહો છો આકાશના બાપુ. હા, મારા વહુની ભક્તિ જ હતી. હા, મા દશામા માટેની અતૂટ શ્રદ્ધા હતી. એ શ્રદ્ધા આજે આપણા આખા કુટુંબ પરિવારને ફળી. બેટા, જાણતા અજાણતા ભૂલ તો ઘણી મોટી થઈ છે, પણ મેં કહ્યું ને કે આ વર્ષે ધામધૂમથી આપણે મા દશામાનું વ્રત કરીશું. તો બોલો શ્રી દશા માત કી જય.